જ્યારે તમે પ્રોપર્ટી જોવા જાઓ છો ત્યારે ઘણીવાર સાંભળ્યું હશે કે ટોપ ફ્લોરના પ્રાઇસ વધારે હોય છે. શું છે આની પાછળનું લોજિક? ચલો આજે હું તમને સમજાવું. હાઈરાઇઝ બિલ્ડિંગમાં ટોપ ફ્લોરની પ્રાઇસ વધારે હોવાના ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે. ફર્સ્ટ, ત્યાં તમને બેટર વ્યૂ મળી રહે છે. સેકન્ડ, ત્યાં લાઇટિંગ પણ વધારે સારું હોય છે. થર્ડ, લેસ નોઇઝ હોય છે. ફોર્થ, તમને પ્રાઇવસી મળી રહે છે. ફિફ્થ, કોઈ ડિસ્ટર્બન્સ કરવાવાળું નથી હોતું. અને સિક્સ, તમને ત્યાં વેન્ટિલેશન પણ પ્રોપર મળી રહે છે. તમે જ્યાં જ્યાં લાઇફસ્ટાઇલ જુઓ છો ત્યાં ટોપ ફ્લોરનું બુકિંગ ખૂબ જ જલ્દી થાય છે, કેમ કે લક્ઝરી બાયર્સમાં ટોપ ફ્લોર્સની ડિમાન્ડ ખૂબ જ વધારે વધી રહી છે. પણ એનો મતલબ એવો નથી કે લોઅર ફ્લોર્સ ખરાબ છે. જેના ઘરમાં સિનિયર સિટીઝન્સ છે, કિડ્સ છે કે કોઈ હેન્ડીકેપ છે, તેના માટે લોઅર ફ્લોર્સ ઇઝીલી એક્સેસિબલ હોય છે. તો શું તમને ઉપરથી સ્કાયલાઇન જોવી ગમે છે કે તમે પણ છો એક ઇઝી એક્સેસિબલ ફ્લોર લવર? તમે જે પણ ચૂઝ કરો બસ સમજીને ઇન્વેસ્ટ કરો, કેમ કે ઘણીવાર કિંમતથી વધારે વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય છે અને ઘણીવાર કન્વિનિયન્સી પણ પ્રાઇસલેસ હોય છે. તો આવી જ રિયલ એસ્ટેટને લગતી માહિતી જાણવા માટે બ્લેક ઓક રિયાલિટીને ફોલો કરવાનું ના ભૂલતા.